અમરેલીમાં તાપમાનનો પારો ઊંચકાઈને 41 ડિગ્રીને પાર થઈ ગયો છે ત્યારે આ બળબડતી ગરમીમાં જિલ્લાના સાવરકુંડલા ખાતે સેવાભાવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વરિયાળી સાથેનું લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આકરી ગરમીમાં વરિયાળી, લીંબુ, સાકર, ફુદીનાનું શરબત લોકોને આંતરિક રાહત આપે છે। દિનેશચંદ્ર બાલચંદ્ર દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવા બસ સ્ટેન્ડ પાસે દરરોજ 4500થી વધુ લોકોને નિઃશુલ્ક ઠંડુ શરબત વિતરણ કરવામાં આવે છે। પસાર થતા રાહદારીઓ પણ હીટવેવની સ્થિતિમાં શીતળ અને પોષણયુક્ત શરબતથી રાહત અનુભવી રહ્યા છે। આ વિનામૂલ્યે શરબત કેન્દ્રમાં વરિયાળી, લીંબુ અને સાકર મિશ્રિત આયુર્વેદિક શરબત તૈયાર કરી વિનામૂલ્યે અહીંયા વિતરણ કરાઈ રહ્યું છે। છેલ્લા ઘણા વર્ષોથી આ રીતે ઉનાળાની અંદર ચાલુ કરવામાં આવતા શરબત કેન્દ્રનો અવિરતપણે લોકો લાભ લઈ રહ્યા છે। 4500 જેટલા લોકો અહીંયા મુસાફરો છે બસ સ્ટેન્ડની બાજુમાં, તેમજ આદિવાસી મજૂરો છે, તેમજ અહીં નીકળતા તમામ લોકોને આશકારો મળે અને 41-42 ડિગ્રી ટેમ્પરેચર હોય એમાંથી ઠંડક શરીરને મળે એ માટે આ વરિયાળી શરબત કેન્દ્ર ચાલુ છે।